વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત પ્રાઇમરી સેલ વિશે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સર્વપ્રથમ વાત કરીએ આપણે તો પ્રાઇમરી સેલ કહેતા કે પ્રાથમિક વિદ્યુત કોષ. ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદર મુખ્યત્વે એ બેટરીના બે ભાગમાં વિભાજન કરવામાં આવે. એક કહેતા પ્રાઇમરી સેલ, બીજો ભાગ આવશે સેકન્ડરી સેલ. પ્રાઇમરી સેલ એ એવા પ્રકારનો વિદ્યુત કોષ છે કે જેમાં એક વખત એનું ડિસ્ચાર્જિંગ કહેતા કે એને લોડ સાથે કનેક્ટ કરી દઈએ અને પછી એ ડિસ્ચાર્જ થઈ જાય ત્યારબાદ એ ફરીથી એને ચાર્જ કરી શકાતો નથી. તો એ પ્રાઇમરી સેલની કઈ રીતની એની રચના છે, એમાં એનોડ, કેથોડ, ઇલેક્ટ્રોલાઇટ એ કયા કયા પ્રકારનું યુઝ થશે, કયા પ્રકારનું એનું કવર આવશે, કઈ રીતે એનું કન્સ્ટ્રક્શન છે, એની વિગતવાર આપણે માહિતી જોઈએ. સર્વપ્રથમ પરિચયમાં આપણે એની વ્યાખ્યા જોઈએ તો પ્રાઇમરી સેલની અંદર એ રાસાયણિક ક્રિયાથી વિદ્યુત ઉત્પન્ન કરતા સાધનને પ્રાઇમરી સેલ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે રાસાયણિક ક્રિયા ક્યારે થશે તો કે જ્યારે બે વિજાતીય જાતિના ઇલેક્ટ્રોડને, બે વિજાતીય કહેતા કે એક ધન ભાર અને એક ઋણ ભાર, એ બે ઇલેક્ટ્રોડને કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટની અંદર મૂકી અને પછી એને કનેક્ટેડ કરવામાં આવે, કહેતા કે એનું કનેક્શન કરવામાં આવે તો ત્યારે એ સેલની અંદરથી એ ચોક્કસ ઈએમએફ ઉત્પન્ન થશે. આ જે ઈએમએફ છે એ જે ઉત્પન્ન કરશે એ ચોક્કસ વોલ્ટેજમાં હશે અને એને પછી આપણે કોઈ લોડ સાથે કનેક્ટ કરીએ તો એ સેલ છે એ ત્યાર પછી ડિસ્ચાર્જ અવસ્થામાં જશે. આ ઉત્પન્ન થતા ઈએમએફને એ પ્લેટની અંદર એ જે ઈએમએફ ઉત્પન્ન થશે એ અંદર એની કેમિકલ રિએક્શન કહેતા કે કેમિકલ પ્રક્રિયાને કારણે ગરમી ઉત્પન્ન થશે, જેને કારણે અંદર જે પ્લેટ રહેલ છે એ ગરમીને કારણે એ થોડીક ખવાતી જશે. હવે આપણે પ્રાઇમરી સેલના એ અલગ અલગ પ્રકાર જોઈએ. આગળ જે વાત કરીએ એ પ્રમાણે કે પ્રાઇમરી સેલના આપણે જે મુખ્યત્વે બે પ્રકાર જોઈએ. સર્વપ્રથમ એક પ્રાઇમરી સેલ કહેતા કે પ્રાથમિક કોષ અને બીજું આવે સેકન્ડરી સેલ કહેતા કે ગૌણ કોષ. પ્રાઇમરી સેલ તો કે આ એવા પ્રકારનો સેલ છે કે જે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ કરે છે. આ સેલનો જો મોટામાં મોટો આપણે ગેરફાયદો જોઈએ તો એ રિચાર્જ કરી શકાતા નથી. પ્રાથમિક સેલની આપણે આગળ વ્યાખ્યા જોઈ ગયા કે પ્રાથમિક સેલને એ આપણે રિચાર્જ કરી શકાતા નથી. એટલે કે એક વખત એ પોતાની ડિસ્ચાર્જ અવસ્થામાં જતા રહે ત્યારબાદ એને ફરીથી ચાર્જ કરી શકાતા નથી. એટલે કે એક વખત સેલ વપરાઈ જાય એ બાદ પછી એને એ ફેંકી દેવો પડે છે, એનો ફરીથી આપણે ઉપયોગ કરી શકતા નથી. હવે પ્રાઇમરી સેલના મુખ્યત્વે એ 9 પ્રકાર છે જે નીચે મુજબ આપણે જોઈએ તો આ પ્રશ્ન આપણને પૂછાઈ શકે કે ભાઈ પ્રાઇમરી સેલના મુખ્યત્વે કેટલા પ્રકાર અને કયા કયા, તો એમાં આપણે નીચે મુજબના અલગ અલગ પ્રકાર જોઈએ. સર્વપ્રથમ એ વોલ્ટેક સેલ અથવા સિમ્પલ સેલ, બીજા નંબર આવે ડેનિયલ સેલ, ત્રીજા નંબર આવે લેક્લાન્સે સેલ, ચોથા નંબર આવે ડ્રાય સેલ, પાંચમા નંબરે આવે ઝિંક કાર્બન સેલ, છઠ્ઠા નંબર પર આવે મર્ક્યુરી સેલ, સાતમા નંબર ઉપર આવે ઝિંક ક્લોરાઇડ સેલ, આઠમા નંબર ઉપર આવે સિલ્વર ઓક્સાઇડ સેલ અને નવમા નંબર ઉપર આવે લિથિયમ સેલ. આ 9 પ્રકારના બેઝિક સેલના નામ આપણે જોયા. ત્યારબાદ આપણે એમાં જે ડેનિયલ સેલ, લેક્લાન્સે સેલ અને ડ્રાય સેલ, આ મહત્ત્વના 3 પ્રાઇમરી સેલ છે કે જે આપણે અત્યારે ડે ટુ ડે લાઈફની અંદર એ વધારે પડતો એનો ઉપયોગ થાય છે. તો વધારે ડિટેલ્સ એનું માર્ગદર્શન આપણે એ 3 સેલ બાબતનું માર્ગદર્શન આપણે આગળ જોઈએ. તો એમાં સર્વપ્રથમ આપણે જોઈએ ડેનિયલ સેલ. ડેનિયલ સેલ એ ડેનિયલ નામના વૈજ્ઞાનિકે સંશોધન કરેલ હોવાથી એને ડેનિયલ સેલ તરીકે ઓળખવામાં આવે છે.
ડેનિયલ સેલ એ આગળ આપણે જે ફર્સ્ટ નંબરનો વોલ્ટેક સેલ હતો એનું જ એક રૂપાંતરણ કરેલું છે. એમાં થોડા ઘણા એ ફેરફારો કરી અને નવો જે સેલ બનાવવામાં આવ્યો એને ડેનિયલ સેલ તરીકે ઓળખવામાં આવે. પ્રાઇમરી સેલની અંદર બધા સિદ્ધાંત એક જ રહેશે કે જે રાસાયણિક શક્તિનું એ વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ કરે છે. હવે આપણે એની આકૃતિ તરફ જોઈએ તો ડેનિયલ સેલની રચનામાં એક પાત્ર તરીકે કોપર, આપણે જે પાત્ર લેશું એ આપણો એનોડ ભાગ તરીકે જ કામ કરશે. જે કોપરનું પાત્ર લેવામાં આવે એ એનોડ તરીકે કામ કરશે, એ આપણું પોઝિટિવ બનશે. પછી કેથોડ તરીકે આપણે શું લઈશું તો કે કેથોડ તરીકે એ ઝીંકની પ્લેટ લેવામાં આવે. ઝીંકની પ્લેટને એક છિદ્રાળુ પાત્રની અંદર એ મૂકવામાં આવે. ત્યારબાદ છિદ્રાળુ પાત્રમાં એ સલ્ફ્યુરિક એસિડ જે આપણે ઇલેક્ટ્રોલાઇટ તરીકે કામ કરશે, એ છિદ્રાળુ પાત્રની અંદર સલ્ફ્યુરિક એસિડની સાથે કેથોડ તરીકે ઝીંકની પ્લેટ એ રાખવામાં આવે છે. ત્યારબાદ આપણે મેઇન પાત્રની અંદર કે જે આખું પાત્ર પૂરેપૂરું પાત્ર કોપરનું છે એની અંદર ઇલેક્ટ્રોલાઇટ તરીકે કોપર સલ્ફેટ CuSO4 એ મેઇન પાત્રમાં લેવામાં આવે અને જે સેકન્ડ પાત્રની અંદર એ ઇલેક્ટ્રોલાઇટ તરીકે સલ્ફ્યુરિક એસિડને લેવામાં આવે. આ રીતે આકૃતિની રચનામાં આપણે જોયા જે કોપરના પાત્રને આપણે પોઝિટિવ ભાર તરીકે દર્શાવશું અને કેથોડની જે પ્લેટ છે એને આપણે એ નેગેટિવ તરીકે એ દર્શાવીશું. તો આ રીતે આકૃતિનું અભ્યાસ કર્યા બાદ જે છિદ્રાળુ વાસણ એ ખાસ એ રીતે ગોઠવવામાં આવશે કે જે આગળ જે રચના આપણે જોશું કે છિદ્રાળુ વાસણ એ રીતના હોય કે એમાં નાના નાના છિદ્રો હોય કે જેથી કરીને એ ઝીંક પ્લેટ અને પોઝિટિવ તરીકે રહેલ એ કોપર આયનની વચ્ચે એ પ્રક્રિયા થઈ શકે. આકૃતિની રચના બાદ ફરી પાછું આપણે જોઈએ તો સેલની જે રચના જોઈ એમાં ત્રાંબાનું વાસણ કહેતા કે કોપરનું વાસણ રહેલું છે. હવે એ પાત્રની અંદર મોરથૂથું કહેતા કે કોપર સલ્ફેટ CuSO4 એ ઇલેક્ટ્રોલાઇટ તરીકે પસંદ કરવામાં આવે છે અને બીજા ઇલેક્ટ્રોલાઇટ તરીકે સલ્ફ્યુરિક એસિડ કહેતા કે H2SO4 એ પોરસ્પોટ એટલે કે છિદ્રાળુ વાસણની અંદર રાખવામાં આવે અને એની સાથે એ ઝીંક પ્લેટ એનોડ તરીકે એમાં મૂકવામાં આવે છે. હવે ઇલેક્ટ્રો પ્રોસેસની અંદર જે સલ્ફ્યુરિક એસિડ છે એની અને જસત ઝીંક પ્લેટ બહારથી જ્યારે આપણે આ સેલની અંદર એ લોડ જોડવામાં આવે છે તો ત્યારે સલ્ફ્યુરિક એસિડ અને ઝીંક પ્લેટ જસતની વચ્ચે કેમિકલ પ્રક્રિયા થઈ અને એમાંથી કોપરની પ્લેટ અને જસતની પ્લેટથી આપણે બહારથી વાયર જ્યારે જોડીએ ત્યારે એમાં કેમિકલ રિએક્શન થઈ અને Zn પ્લસ H2SO4 આ બેનું કેમિકલ પ્રોસેસથી આપણને ZnSO4 કહેતા કે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજનના 2 અણુ છૂટા પડે છે. હવે આ પ્રક્રિયાને લીધે જે હાઇડ્રોજનના 2 અણુ આપણને જે ઇલેક્ટ્રોલાઇટની અંદર મળશે એ હાઇડ્રોજનના 2 અણુ છે એ ત્યારબાદ એ મોરથૂથું કહેતા કે જે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જે પોરસ્પોટ હતું એ છિદ્રાળુ પાત્ર આપણે જે આગળ વાત થઈ કે છિદ્રાળુ પાત્ર મારફતે એ હાઇડ્રોજનના 2 અણુઓ એ કોપર સલ્ફેટના જે મેઇન પાત્ર હતું એમાં જશે અને કોપર સલ્ફેટ સાથે એ આયનીકરણ કરી તે કહેતા કે 2 હાઇડ્રોજન વત્તા કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે આપણને સલ્ફ્યુરિક એસિડ અને કોપર છૂટો પડશે. હવે અહીં જે આપણને કોપર મળે છે એ જે છૂટા પડેલા કોપરના અણુઓ એ કોપરના રોડ એટલે કે મેઇન જે આપણું પાત્ર પોઝિટિવ છે એ કોપરના રોડ સાથે એ પરપોટા રૂપે જમા થાય છે અને કોપરના રોડને એ પોઝિટિવ ભારવાળું બનાવે છે. તેથી સેલની જે બહાર એ કોપરની પ્લેટથી તાંબાની પ્લેટ એ પોઝિટિવ તરીકે વર્તે છે. સેલનું આખું જે કવચ છે એ પોઝિટિવ ભાગ તરીકે વર્તશે, જ્યારે બીજી તરફ એ ઝીંકની પ્લેટ છે એ નેગેટિવ પ્લેટ કહેતા કે એ કેથોડ તરીકે કામ કરશે. સામાન્યતઃ આ પ્રાઇમરી સેલમાંથી આપણને 1.8 વોલ્ટ જેટલા વોલ્ટ મળે છે. એક પ્રશ્ન આ રીતના આમાંથી થઈ શકે કે ભાઈ
ડેનિયલ સેલમાંથી આપણને કેટલા વોલ્ટેજ મળે? તો ડેનિયલ સેલમાંથી સામાન્યતઃ આપણને 1.8 વોલ્ટ જેટલા વોલ્ટ મળે છે. હવે આ કેમિકલ આપણે રિએક્શન જોઈએ તેમાં એક અગત્યનો ભાગ આવે છે ધ્રુવીભવન. હવે ધ્રુવીભવન એ એવી વસ્તુ છે કે જે છૂટો પડેલ હાઇડ્રોજન છે એ આપણે કોપરની પ્લેટ તરફ જશે અને એ પ્લેટ ઉપર એ પરપોટાની સાપેક્ષમાં ઉપર બાજી જશે, જેને કારણે એ પ્લેટ છે ચોખ્ખી નહીં રહે અને ધ્રુવીભવનને કારણે એ પ્લેટનું ક્ષારણ થતું રહેશે. તો હવે આ હાઇડ્રોજનને આપણે કોઈપણ સંજોગોમાં એ કોપરની પ્લેટ સુધી પહોંચતો એ અટકાવવો પડે. તો એના માટે જે રહેલું કોપર સલ્ફેટનું દ્રાવણ છે, તો જે કોપર સલ્ફેટનું ઇલેક્ટ્રોલાઇટ છે એ હાઇડ્રોજનને એ ત્યાં પ્રક્રિયા કરી અને ત્યાંને ત્યાં રોકી રાખે છે, જેને કારણે એ હાઇડ્રોજન આયન છે એ કોપરની પ્લેટ સુધી પહોંચી શકતા નથી. અને આ પ્રક્રિયાને કારણે એ કોપરની પ્લેટનું એ ધ્રુવીભવન પણ થતું નથી. એટલે કે હાઇડ્રોજનના આયનને એ મૂળધાતુનું દ્રાવણ છે એ રોકી રાખશે અને મેઇન પ્લેટ સુધી પહોંચવા દેશે નહીં. હવે આ આપણે ડેનિયલ સેલનો ઉપયોગ જોઈએ તો ડેનિયલ સેલનો ઉપયોગ એ ખાસ કરીને લેબોરેટરીની અંદર એ વધારે પ્રમાણમાં થાય છે. એક માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ડેનિયલ સેલનો ઉપયોગ જણાવો. તો ડેનિયલ સેલનો ઉપયોગ એ લેબોરેટરીની અંદર વધારે પ્રમાણમાં થાય છે. ત્યાર પછીનો એવો જ આપણે બીજા નંબરનો પ્રાઇમરી કોષ જોઈએ તો લેક્લાન્સે સેલ. બહુ જ મોટા ઇલેક્ટ્રિકલ વૈજ્ઞાનિક ફ્રેન્ચ એન્જિનિયર જ્યોર્જ લેક્લાન્સે ઈસવીસન 1866માં પ્રથમ વિદ્યુત સેલની શોધ કરી અને આ વિદ્યુત સેલને એમણે એનું નામ પોતાના નામને અનુલક્ષીને જ લેક્લાન્સે સેલ નામ આપ્યું. હવે લેક્લાન્સે સેલને એ ઝિંક કાર્બન સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ આપણે જોયા એ પ્રમાણે બધા જ પ્રાઇમરી સેલ છે એ એક જ સિદ્ધાંત કહેતા કે રાસાયણિક શક્તિનું એ વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરવાના સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે. લેક્લાન્સે સેલના એનોડ કેથોડ વિશેનું માર્ગદર્શન આપણે મેળવીએ તો લેક્લાન્સે સેલમાં એ એનોડ તરીકે જે પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરીકે કાર્બન ધાતુ વપરાશે, નેગેટિવ ઇલેક્ટ્રોડ તરીકે કહેતા કે કેથોડ તરીકે ઝિંક ધાતુ વપરાશે. એમાં મેઇન ઇલેક્ટ્રોલાઇટ જે હશે એ એમોનિયમ ક્લોરાઇડ અને ધ્રુવીભવન અટકાવવા માટે જે એજન્ટ વપરાશે એ હશે આપણું મેંગેનીઝ ડાયોક્સાઇડ. લેક્લાન્સે સેલની કાર્બન, ઝિંક, એનોડ કેથોડની માહિતી, ઇલેક્ટ્રોલાઇટની માહિતી અને એ ધ્રુવીભવન એજન્ટની માહિતી લીધા પછી હવે એની રચના તરફ આપણે જોઈએ તો લેક્લાન્સે સેલની અંદર એની રચનાની ગોઠવણી કઈ રીતે કરવામાં આવી એ આપણે આકૃતિ સહ જોઈએ. લેક્લાન્સે સેલની અંદર એ આપણો પોઝિટિવ ભાગ તરીકે જે એનોડ રહેલો છે કાર્બન, એને એક અલગથી છિદ્રાળુ પાત્રમાં ગોઠવવામાં આવે. જે પાત્રની અંદર સાઇડ ઇલેક્ટ્રોલાઇટ તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડ અને ચારકોલનું મિશ્રણ ભરવામાં આવે છે. ત્યારબાદ આપણે કેથોડની વાત કરીએ તો કેથોડ પ્લેટને એ કાચના પાત્રની અંદર રાખવામાં આવે અને આપણું મેઇન ઇલેક્ટ્રોલાઇટ છે એ એમોનિયમ ક્લોરાઇડ એ પાત્રમાં ઇલેક્ટ્રોલાઇટ ભરવામાં આવે. ત્યારબાદ પછી કાર્બનના રોડની સાથે પોઝિટિવ ભાર અને ઝિંકની પ્લેટ સાથે નેગેટિવ ભાર. હવે આ સેલને જ્યારે બહારથી એક્સટર્નલ લોડ સાથે પોઝિટિવ નેગેટિવ જોડવામાં આવે તો ત્યારે આકૃતિની રચના પછી જે કઈ રીતની ઇલેક્ટ્રિકલ રિએક્શનની પ્રોસેસ થશે એ આપણે સ્લાઇડ દ્વારા નિહાળીએ. આકૃતિની રચનામાં અભ્યાસ કર્યો એ પ્રમાણે વાસણના સંતૃપમાં એમોનિયમ ક્લોરાઇડ ભરી સાથે જસતનો સળિયો એમાં રાખવામાં આવે અને એક છિદ્રાળુ પાત્રની અંદર કાર્બન રોડ મૂકવામાં આવે અને સાથે સાથે એ છિદ્રાળુ વાસણમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ અને ચારકોલનું મિશ્રણ એ ઇલેક્ટ્રોલાઇટ તરીકે ભરવામાં આવે છે. હવે જ્યારે જસત આપણે બહારથી એક્સટર્નલ લોડ જોડશું ત્યારે જસત અને કાર્બનના સળિયા વચ્ચે એ ઇલેક્ટ્રિકલની પ્રોસેસ થશે અને ઇલેક્ટ્રિકલના આયનીકરણને કારણે NH4Cl અને ઝિંકની પ્લેટ વચ્ચે જે પ્રક્રિયા થઈ અને આપણને ઝિંક ક્લોરાઇડ, એમોનિયા વાયુ અને હાઇડ્રોજનના 2 અણુ મળે છે.
જે મેઇન પાત્રની અંદર ઝીંકની સાથે એમોનિયમ ક્લોરાઇડની રાસાયણિક ક્રિયા થવાથી ઝીંક ક્લોરાઇડ, એમોનિયા વાયુ, હાઇડ્રોજનના 2 અણુ છૂટા પડે છે. હવે જે હાઇડ્રોજનના 2 અણુ છૂટા પડ્યા એ પોરસ પોટ એટલે કે છિદ્રાળુ વાસણ મારફતે મેઇન કાર્બન રોડ સુધી પહોંચશે. તો ત્યાં મેઇન કાર્બન રોડ સુધી પહોંચશે એની પહેલાં ઇલેક્ટ્રોલાઇટ, સેકન્ડ ઇલેક્ટ્રોલાઇટ તરીકે આપણે જે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને મેંગેનીઝ ટેટ્રોક્સાઇડ અને પાણી છૂટું પડે છે. એટલે કે જે કેથોડ પરની પ્રક્રિયા ઉપરથી આપણે જે 2 હાઇડ્રોજન અણુ મળ્યા એ આપણને એ એનોડની અંદર પ્રક્રિયા કરશે અને મેંગેનીઝ ટેટ્રોક્સાઇડ અને સાથે સાથે પાણીના 2 અણુ છૂટા પડે છે. હવે આ જે પોઝિટિવ પ્લેટ ઉપર આપણને જે ઇલેક્ટ્રિકલ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા દ્વારા જે મેંગેનીઝ ટેટ્રોક્સાઇડ અને પાણીના અણુ છૂટા પડે છે એને કારણે જે ઇલેક્ટ્રોલાઇટની સાંદ્રતા છે એ ઓછી થતી જશે અને આગળ ધીરે ધીરે જે રીતે સેલનું એ વિદ્યુત શક્તિમાં રૂપાંતર થશે ત્યારે ધીરે ધીરે કરી અને એ સેલ ડિસ્ચાર્જ થતો જશે. આગળ આપણે ડેનિયલ સેલમાં જે વાત થઈ ધ્રુવીભવનના ટોપિક ઉપર, અહીં પણ હાઇડ્રોજનના કારણે એ કાર્બન સેલનું ધ્રુવીભવન અટકવું એ જરૂરી છે. તો એના માટે ધ્રુવીભવન એજન્ટ તરીકે એ મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 કાર્ય કરે છે કે જે હાઇડ્રોજનને કાર્બનના સળિયા સુધી પહોંચવા દેશે નહીં અને આમ એનું ધ્રુવીભવન થતું અટકે છે. સામાન્યતઃ આ પ્રાઇમરી સેલમાંથી આપણને 1.5 જેટલા EMF મળે છે, એટલે કે 1.5 જેટલું વિદ્યુત દબાણ આપણને મળે છે. પ્રાઇમરી સેલમાં લેક્લાન્સે સેલનો ઉપયોગ જોઈએ તો મોટાભાગે લેક્લાન્સે સેલનો ઉપયોગ એ લેબોરેટરીની અંદર જે ટેલિફોન રહેલા છે, લેબોરેટરીની અંદર જે સેલ ઉપયોગ થાય એમાં લેક્લાન્સે સેલનો વધુ પડતો ઉપયોગ થાય છે. લેક્લાન્સે સેલનો જો મોટો આપણે ડ્રોબેક કહેતા કે ગેરફાયદો જોઈએ તો એ સેલનો એ લાંબા સમય સુધી ઉપયોગ થઈ શકતો નથી. તો આમાં આપણે આ રીતના નાના MCQ પૂછાઈ શકે કે ભાઈ લેક્લાન્સે સેલમાંથી આપણને કેટલું વીજ દબાણ મળે, તો એનો જવાબ છે લેક્લાન્સે સેલમાંથી આપણને 1.5 જેટલું વિદ્યુત દબાણ મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો લેક્લાન્સે સેલનો એ ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, તો એમાં આપણે જોઈએ તો લેક્લાન્સે સેલનો ઉપયોગ એ લેબોરેટરીમાં જે ટેલિફોન રહેલા છે, લેબોરેટરીમાં જે બીજી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તો એમાં સપ્લાય તરીકે એ લેક્લાન્સે સેલનો ઉપયોગ થાય. એ પછીનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન જોઈએ તો લેક્લાન્સે સેલનો ગેરફાયદો જણાવો. તેમાં આપણે એ જણાવી શકીએ કે લેક્લાન્સે સેલ એ લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાતો નથી. એકાદ બે એની કેમિકલ રિએક્શનની પ્રક્રિયા પછી એને આપણે ડિસ્ચાર્જ કરી અને બીજો નવો લેક્લાન્સે સેલનો ઉપયોગ કરવો જોઈએ. લેક્લાન્સે સેલની થિયરિકલ અને આકૃતિના માર્ગદર્શન બાદ એક વિડીયોના માધ્યમ દ્વારા એની કેમિકલની રાસાયણિક પ્રક્રિયા આપણે હવે જોઈએ. અહીં આપણે વિડીયોમાં જ્યોર્જ લેક્લાન્સેનો ઇમેજ જોવા મળે છે, જેમણે લેક્લાન્સે સેલની શોધ કરેલી છે. ઈસવીસન 1866ની અંદર એમણે લેક્લાન્સે સેલની સર્વપ્રથમ શોધ કરેલી. અહીંયા આપણે પાત્રની અંદર કાર્બન સળિયો એક પોરસ પોટ કહેતા કે છિદ્રાળુ પાત્રની અંદર જોવા મળે છે, સાથે સાથે ઝીંકની પ્લેટ અને મેઇન ઇલેક્ટ્રોલાઇટ તરીકે એમોનિયમ ક્લોરાઇડ જોવા મળે છે. સર્વપ્રથમ આપણે મેઇન પાત્રની અંદર એ એમોનિયમ ક્લોરાઇડ ઇલેક્ટ્રોલાઇટ તરીકે ભરેલું છે. ત્યારબાદ પોરસ પોટ કે જેની અંદર આપણે મિક્સચર ઓફ મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બન પાવડર એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ અને ચારકોલનું મિશ્રણ એની અંદર આપણે ભરવામાં આવે છે અને પોરસ પોટની અંદર મેઇન આપણે કાર્બન રોડ એ વચ્ચે ગોઠવવામાં આવે છે. આખો પોર્શન જે આપણો બનશે એને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ આખા પૂરેપૂરા ભાગને આપણે મેઇન ઇલેક્ટ્રોલાઇટ જે એમોનિયમ ક્લોરાઇડ એ કાચના પાત્રમાં ભરેલું છે એમાં આપણે ગોઠવીશું અને ત્યારબાદ સાથે સાથે ઝીંકની પ્લેટ પણ એ પાત્રમાં ગોઠવવામાં આવે.
એ જે ઝીંકની પ્લેટ છે એ એનોડ તરીકે વર્ક કરશે અને કાર્બનનો સળિયો છે એ કેથોડ તરીકે વર્ક કરશે. હવે જ્યારે બહારથી કેથોડને એનોડના કનેક્શન કરવામાં આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયાથી એ સેલનું ડિસ્ચાર્જિંગ શરૂ થઈ જશે. આગળ આપણે જેમ વાત કરીએ એમ ઝીંકની પ્લેટ સાથે રાસાયણિક પ્રક્રિયાથી ઝીંકના 2 આયન પ્લસ 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. જે પ્રોસેસને કારણે બાર એક્સટર્નલ એ લેમ્પ એઝ અ લોડ તરીકે આપણે જોવા મળે. પોઝિટિવ નેગેટિવ જ્યારે લેમ્પના કનેક્શન કરવામાં આવે છે તો ત્યારે એ બલ્બ છે એ પ્રકાશિત થશે. મેઇન આપણું જે ઇલેક્ટ્રોલાઇટ છે NH4Cl ઇલેક્ટ્રોલાઇટનું વિભાજીકરણ કરીએ તો એમાં NH4 અને Cl માઇનસ આ બંને આયનોમાં એનું વિભાજન થશે. ડેનિયલ લેક્લાન્સે સેલની એ રાસાયણિક પ્રક્રિયા મેઇન આપણે જોઈએ તો જે એમોનિયા વાયુ મેંગેનીઝ ડાયોક્સાઇડ 2 ઇલેક્ટ્રોન મેળવી અને મેંગેનીઝ ટેટ્રોક્સાઇડ એમોનિયા વાયુ અને પાણીના અણુ આપણને છૂટા પડશે. જે મેઇન કાર્બન સળિયા પાસે જે પોરસ સ્પોટ હતું એમાં ટોટલ પ્રક્રિયા થઈ અને આટલા અણુ આપણે એમાં અથવા આટલા ઇલેક્ટ્રિક તત્વો આટલા રાસાયણિક તત્વો આપણે એમાં જોવા મળશે. મેંગેનીઝ ડાયોક્સાઇડ મેંગેનીઝ ટેટ્રોક્સાઇડ દર્શાવી રહ્યા છે. ત્યારબાદ એમોનિયા વાયુ અને પાણીના અણુ છૂટા પડે છે. એ પછીની જે પ્રક્રિયા છે એ ઝીંકની સાથે મેંગેનીઝ ડાયોક્સાઇડ અને NH4Cl એની પ્રક્રિયાથી આપણે મેંગેનીઝ ટેટ્રોક્સાઇડ સાથે ઝીંક એમોનિયમ ક્લોરાઇડ અને પાણીના તત્વો આપણને એમાં છૂટા પડેલા એ જોવા મળશે. સેલની કેમિકલ પ્રક્રિયા જોયા બાદ એ સેલનામાંથી કેટલા વોલ્ટેજ મળશે, આગળ આપણે જ્યોર્જને લેક્લાન્સની વાત કરી એ પ્રમાણે એમાં કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થશે, તો એ વોલ્ટેજ રેટિંગની ગણતરી કઈ રીતે કરવાની એ આપણે હવે વિડીયોના માધ્યમથી જોઈએ. વોલ્ટેજ રેટિંગ ઓફ કાર્બન એનોડ. કેથોડ એનોડ વિશે માર્ગદર્શન મળ્યા બાદ અહીં જે ઝીંકની પ્લેટ છે એના ઇલેક્ટ્રોલાઇટ વોલ્ટેજ આપણે ગણીએ તો -0.76 કહેતા કે ઋણભારિત 0.76 વોલ્ટેજ છે. અને કાર્બન સળિયાના વોલ્ટેજ આપણે ગણીએ કાઉન્ટ કરીએ તો 1.23. મેંગેનીઝ ડાયોક્સાઇડના વોલ્ટેજ આપણે 1.23 મળે છે. બંનેનું એડિશન કરતાં આપણને ટોટલ વોલ્ટેજ 1.99 એટલે કે આશરે 2 વોલ્ટ છે એ આપણે આ સેલ દ્વારા મેળવી શકીએ. ઝીંક કાર્બન સેલની વાત કર્યા બાદ ત્રીજો મહત્ત્વનો પ્રાઇમરી સેલ જોઈએ તો એ છે ડ્રાય સેલ. ડ્રાય સેલના નામ એવા ગુણ, ડ્રાય કહેતા અર્થ થાય સૂકો. હવે આ સેલની રચનામાં ડ્રાય સેલ શું કામ એને કહેવામાં આવે, સૌપ્રથમ આપણે એ જ પ્રશ્ન વિશે ચર્ચા કરીએ તો કે ડ્રાય સેલની અંદર જે ઇલેક્ટ્રોલાઇટ તરીકે જે વસ્તુ જે દ્રાવણ વપરાય છે એ સામાન્યતઃ પેસ્ટના સ્વરૂપમાં હોય છે. એટલે કે એ પેસ્ટ સ્વરૂપમાં હોવાથી એને ડ્રાય સેલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આગળ આપણે જે અલગ અલગ સેલની વાત કરી તો એમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે અલગ અલગ પ્રકારના લિક્વિડ કેમિકલ વપરાતા હતા, જેને કારણે એ બધાની અંદર એ પ્રવાહી સ્વરૂપમાં ઇલેક્ટ્રોલાઇટ હતું. પરંતુ ડ્રાય સેલની અંદર જે પેસ્ટ છે એ ઘન સ્વરૂપમાં રહેલું છે, એટલા માટે આપણે એને ડ્રાય સેલ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ અગત્યનો એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ડ્રાય સેલમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે શું વપરાય છે, તો કે ડ્રાય સેલની અંદર ઇલેક્ટ્રોલાઇટ તરીકે પેસ્ટ વપરાય છે. ઘન સ્વરૂપની અંદર ઘન અને લિક્વિડની વચ્ચેનું જે માધ્યમ છે એ પેસ્ટ છે એ ઇલેક્ટ્રોલાઇટ તરીકે વપરાય છે. સેમ આપણે આગળ જે વાત કરી ફ્રેન્ચ એન્જિનિયર જ્યોર્જ લેક્લાન્સે ઈસવીસન 1866ની અંદર જે સર્વપ્રથમ લેક્લાન્સે વિદ્યુત સેલની શોધખોળ કરેલી,
ત્યારબાદ એમણે એ લેકલાન્સે સેલની અંદર એ થોડા ઘણા સુધારા કરી નવા સેલનું જે ઇન્વેન્શન કર્યું એને આપણે એ ડ્રાય સેલ તરીકે ઓળખવામાં આવે છે. ડ્રાય સેલની આપણે રચના જોઈએ તો ડ્રાય સેલની રચનાની અંદર મેન આપણે કાર્બનનો સળિયો લેવામાં આવે, સાથે આપણે જે પેસ્ટની વાત કરી એ પેસ્ટ એ મેંગેનીઝ ડાયોક્સાઇડ અને ચારકોલ એ બંનેનું મિશ્રણ કરી અને એ પેસ્ટ બનાવવામાં આવે છે, આપણું જે મેન ઇલેક્ટ્રોલાઇટ રહેશે. ત્યારબાદ એક ઝીંક પાત્ર, અહીંયા જે આપણે રચનામાં જોઈએ એ ઝીંક પાત્ર છે. ઝીંક પાત્રની વચ્ચે એમોનિયમ ક્લોરાઇડ ભરવામાં આવે છે. હવે એ ઝીંક પાત્ર એ પોરસ પોટ કહેતા કે છિદ્રાળુ પાત્ર છે, જેની અંદર આપણે એમોનિયમ ક્લોરાઇડ ભરીશું. આ રચનાને બહારથી આપણે પ્લાસ્ટિકના કવરથી પેક કરીશું. જે વોલ પૂરેપૂરી આકૃતિ થઈ એમાં જે એનોડ કેથોડ, એમોનિયમ ક્લોરાઇડ અને પેસ્ટના સ્વરૂપમાં રહેલું મેંગેનીઝ ડાયોક્સાઇડ અને ચારકોલ, આ આખી રચનાને આપણે ડ્રાય સેલ તરીકે ઓળખીશું. ડ્રાય સેલના જે ટોપ મોસ્ટ ઉપરના ભાગને આપણે પોઝિટિવ ભાર તરીકે દર્શાવીએ અને નીચે આપણો જે છે એ નેગેટિવ ભાર કહેતા કે જે ઝીંક પ્લેટ સાથેનો જે ભાગ છે એ આપણો ઋણ ભાર થશે અને કેથોડ એનોડ તરીકે ઉપર જે રહેલો એ આપણો પોઝિટિવ ભાગ તરીકે વર્ક કરશે. તો આ ટોટલ પ્રક્રિયાથી આપણી ડ્રાય સેલની આકૃતિ છે, જેની અંદર પોઝિટિવ નેગેટિવ ભાગ દર્શાવેલા છે એ આપણે ખાસ નોટ કરીશું. મેંગેનીઝ ડાયોક્સાઇડ અને ચારકોલનું ઇલેક્ટ્રોલાઇટ એ પેસ્ટ સ્વરૂપે રહેલું છે કાર્બન રોડની સાથે, એ આપણે નોટ કરીશું. પોરસ પોટ કહેલા કે છિદ્રાળુ પાત્રની અંદર ઝીંકની સાથે ઝીંકના પાત્રમાં એમોનિયમ ક્લોરાઇડ ભરવામાં આવે છે, જે આપણું ઇલેક્ટ્રોલાઇટ થશે અને બહાર પૂરેપૂરા સેલને એ પ્લાસ્ટિકના કવરથી એ પેક કરવામાં એ આવે છે. ત્યારબાદ એની રચના આપણે જોઈએ. એક જસતની ડબ્બીની અંદર આકૃતિમાં જોયું એ પ્રમાણે કાર્બનનો સળિયો ગોઠવવામાં આવે છે. આ કાર્બન રોડ અને જસતની ડબ્બીના નીચેના છેડા સાથે એક ઇન્સ્યુલેશન પડ ગોઠવી દેવામાં આવે અને એ આપણો નેગેટિવ છેડો થશે. હવે જ્યારે કાર્બન રોડની આજુબાજુ એ મેંગેનીઝ ડાયોક્સાઇડ અને ભૂકી આ જે પેસ્ટ રહેલું છે એને કેનવાસથી પેક કરી અને છિદ્રાળુ પાત્રમાં ગોઠવવામાં આવેલ છે. ત્યારબાદ જસતની ડબ્બીમાં એમોનિયમ ક્લોરાઇડની પેસ્ટ ભરવામાં આવે છે, જે બધું આપણે આકૃતિની અંદર દર્શાવેલું છે. હવે જ્યારે કાર્બનના સળિયા અને જસતની ડબ્બીને એક વાયર મારફતે બહારથી લોડ સાથે કનેક્શન કરવામાં આવે છે, ત્યારે સેલની અંદર એ રાસાયણિક પ્રક્રિયા થશે અને રાસાયણિક પ્રક્રિયાથી લેકલાન્સે સેલમાં આપણે આગળ જોઈ ગયા એ જ પ્રમાણેની ઝીંક અને એમોનિયમ ક્લોરાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયાથી ઝીંક ક્લોરાઇડ, એમોનિયા વાયુ અને હાઇડ્રોજનના 2 અણુ છૂટા પડશે. હવે આ છૂટા પડેલા હાઇડ્રોજનના વાયુ જે અણુ છે એ પોરસ પોટ એ છિદ્રાળુ મારફતે એ આપણે મેંગેનીઝ ડાયોક્સાઇડ અને જે ચારકોલનું મિશ્રણ કહેતા કે જે પેસ્ટ સ્વરૂપમાં રહેલું છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને મેંગેનીઝ ટેટ્રોક્સાઇડ અને પાણીના અણુ છૂટા પડશે, જેને કારણે આપણું જે ઇલેક્ટ્રોલાઇટ રહેલું છે એ પાણીના અણુને કારણે એની સાંદ્રતા ઘટશે અને ધીરે ધીરે કરી અને જેમ સમય પસાર થશે તેમ ધીરે ધીરે ડ્રાય સેલ છે ડિસ્ચાર્જ અવસ્થામાં ધીરે ધીરે જતો જશે. હવે આગળના આપણે 2 સેલમાં જે વાત કરેલી ધ્રુવીભવન એજન્ટ તરીકે, તો અહીં પણ એ મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એ ધ્રુવીભવન એજન્ટ કહેતા કે આપણા કાર્બનના સળિયાને એક ક્ષારણ ન પહોંચે એના માટે હાઇડ્રોજન વાયુને ત્યાં સુધી પહોંચવા દેવો ન જોઈએ. તો એના માટે ધ્રુવીભવન એજન્ટ તરીકે અહીં એ મેંગેનીઝ ડાયોક્સાઇડ એ વપરાશે. સામાન્ય પ્રશ્ન પૂછાઈ શકે કે ડ્રાય સેલની અંદર એ ધ્રુવીભવન એજન્ટ તરીકે કયું તત્વ વપરાય છે? તેમાં જવાબમાં આવશે મેંગેનીઝ ડાયોક્સાઇડ એ ધ્રુવીભવન એજન્ટ તરીકે એમાં વપરાશે. ડ્રાય સેલમાંથી આપણને એ મિનિમમ 1.5ની આશરે એ વિદ્યુત દબાણ કહેતા કે EMF મળશે. ડ્રાય સેલનો ઉપયોગ અત્યારે બેટરી અને સેલની અંદર જો વધારેમાં વધારે કોઈ પણ સેલનો ઉપયોગ થતો હોય
તો એ છે આપણા ડ્રાય સેલ. ડ્રાય સેલનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે, જેમાં આપણે જોઈએ કે અહીં આપણે આકૃતિની અંદર એ 2Dની અંદર આકૃતિ દર્શાવવામાં આવેલ છે. ઉપર પોઝિટિવ ભાગ, નીચે કે નેગેટિવ ભાગ, વચ્ચે ગ્રેફાઇટનો રોડ સળિયો રહેલો છે. ગ્રેફાઇટની ફરતે મેંગેનીઝ ડાયોક્સાઇડ રહેલું છે અને ઝીંક કન્ટેનરની અંદર એલ્યુમિનિયમ જેલી કહેતા કે એમોનિયમ ક્લોરાઇડ એ જેલીના સ્વરૂપમાં રહેલું છે. તો આ પૂરી પ્રોસેસ ફિગર આપણે એ ડ્રાય સેલની એ છે. ત્યારબાદ ડ્રાય સેલની વિશે આપણે જોઈએ તો ડ્રાય સેલ છે એ વધારે પડતો પ્રમાણમાં ઉપયોગ થવાનું કારણ એનું એ છે કે એને સહેલાઈથી આપણે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકીએ. એનું કારણ એ છે કે એની અંદર જે ઇલેક્ટ્રોલાઇટ રહેલો છે એ પેસ્ટના સ્વરૂપમાં છે. હવે પેસ્ટના સ્વરૂપમાં હોવાને કારણે એને કોઈ પણ પોઝિશનમાં આપણે રાખીએ તો એમાં બીજા કોઈ સમસ્યા આવતી નથી. જ્યારે આગળના સેલમાં એ ઇલેક્ટ્રોલાઇટ તરીકે જે પ્રવાહી સ્વરૂપ હતું જેને આપણે કોઈ પણ એક ફિક્સ પોઝિશનમાં રાખવું પડે, હવે એની પોઝિશન ચેન્જ કરીએ અથવા ઉલટું સુલટું કરીએ તો એ ઇલેક્ટ્રોકેમિકલ એ વેસ્ટ થતું આપણને ત્યાં જોવા મળશે. પરંતુ અહીં એ ડ્રાય સેલની અંદર એવા કોઈ સમસ્યા સર્જાતી નથી. જેથી કરીને જે ડ્રાય સેલનો મોટામાં મોટો પોઝિટિવ પોઈન્ટ છે કે એને આપણે એક સ્થળેથી બીજા સ્થળે સહેલાઈથી લઈ જઈ શકીએ. એમાં એ રીતે ગમે તે પોઝિશનની અંદર આપણે એને ગોઠવી શકીએ. જુદી જુદી સાઇઝની અંદર એ આપણે ડ્રાય સેલ માર્કેટમાં મળે એ પણ એક એનો પોઈન્ટ છે કે જેથી કરીને વધારે ઇલેક્ટ્રિકલ ઉપકરણોમાં ઉપયોગ એનો થઈ શકે. હવે જ્યારે ડ્રાય સેલ સુકાઈ જશે એટલે કે ડિસ્ચાર્જ થઈ શકે એ પછી એનો ઉપયોગ કરી શકાતો નથી. જુદા જુદા ડ્રાય સેલ જે અત્યારે ઇલેક્ટ્રિકલ વિભાગમાં વપરાતા હોય તો એના વિશે આપણે જોઈએ તો સૌથી મહત્ત્વના 2 સેલ આપણે અહીંયા જોશું, બટન સેલ અને નિકલ કેડમિયમ સેલ. બટન સેલ વિશે જોઈએ તો મર્ક્યુરી ઝિંક બટન સેલનો ઉપયોગ એ સામાન્ય રીતે કાંડા ઘડિયાળ, કેલ્ક્યુલેટર વગેરે જેવા નાના ઇલેક્ટ્રિકલ ઉપકરણોમાં એ બટન સેલનો ઉપયોગ થાય છે. એક માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે બટન સેલનો ઉપયોગ જણાવો. તો બટન સેલનો ઉપયોગ એ કાંડા ઘડિયાળ, કેલ્ક્યુલેટર જેવા નાના ઇલેક્ટ્રિકલ ઉપકરણોની અંદર થાય છે. અને બટન સેલની અંદર એનોડ તરીકે ઝિંક પાવડર અને કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ હોય છે. બટન સેલનું ફરીથી ચાર્જિંગ કરી શકાતું નથી, જે આપણે આગળ ડ્રોબેક કહેતા ગેરફાયદો જોયો કે પ્રાઇમરી સેલના મેઇન આ ગેરફાયદા રહેલા છે. નિકલ કેડમિયમ સેલ એ પછીનો જે આપણે પેન્સિલ સેલ, નિકલ કેડમિયમ સેલને બીજા અર્થની અંદર પેન્સિલ સેલ પણ કહી શકાય. નિકલ કેડમિયમ સેલનો ઉપયોગ દિવાલ ઘડિયાળ, કેમેરા, નાના ઇલેક્ટ્રિકલ રમકડા તેમજ અનેક ઇલેક્ટ્રિકલ સાધનોની અંદર થાય છે. વધુમાં એનો ઉપયોગ ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર ક્લોક વગેરે જેવા ઇલેક્ટ્રિકલ ઉપકરણોમાં પણ નિકલ કેડમિયમ સેલનો ઉપયોગ થાય છે. હવે આ ડ્રાય સેલ વિશે આપણે જે માર્ગદર્શન મેળવ્યું તો એને અંતર્ગત એક વિડીયો જોઈએ કે જેમાં કઈ રીતે એનું રાસાયણિક પ્રક્રિયા થશે, કયા ડ્રાય સેલ માર્કેટની અંદર આપણને જોવા મળે છે અને કઈ રીતે એનો ઉપયોગ થાય છે, કઈ રીતે એ આપણને લોડ સાથે કનેક્ટ કરવાથી આપણને એનું ચાર્જિંગ મળે, એ એક વિડીયોના માધ્યમથી આપણે નિહાળીએ. અહીં એક ડ્રાય સેલને પોઝિટિવ, નેગેટિવ અને લોડ મારફતે કનેક્શન કરવામાં આવેલું છે. હવે જ્યારે આ રીતે આપણે કનેક્શન કરીએ તો ત્યારે પોઝિટિવમાંથી ઇલેક્ટ્રોન ફ્લો એ નેગેટિવ પાથ તરફ થશે અને વચ્ચે આપણે લોડ કનેક્શન કરેલું છે એટલે ઇલેક્ટ્રોન જ્યારે વિદ્યુત પ્રવાહ જ્યારે બલ્બમાંથી પસાર થશે ત્યારે બલ્બ આપણો પ્રકાશિત થશે. ત્યારબાદ જ્યારે એક કરતાં વધારે સેલનું કનેક્શન કરવામાં આવે એ વસ્તુને બેટરી તરીકે ઓળખવામાં આવે. એક કરતાં વધારે સેલને જ્યારે કનેક્શન કરીશું ત્યારે એ આપણી બેટરી બની જશે. પાત્રની અંદર એ ઇલેક્ટ્રોલાઇટ લેવામાં આવે. ઇલેક્ટ્રોલાઇટની અંદર
આયનીકરણના વિભાજનને કારણે પોઝિટિવ આયનો હશે અને નેગેટિવ આયનો છે. પોઝિટિવ આયનો આપણા એનોડ તરીકે ઓળખાશે અને નેગેટિવ આયનો છે આપણા કેથોડ તરીકે ઓળખાશે. એટલે કે જે ઇલેક્ટ્રોલાઇટમાં જે એસિડ રહેલું છે એનું વોટર પાર્ટિકલ અને એસિડનું બંનેમાં વિભાજન થઈ અને પોઝિટિવ અને નેગેટિવ આયન મળશે. પોઝિટિવ આયન કેટાયન તરીકે ઓળખાશે, નેગેટિવ આયન છે એ એનાયન તરીકે ઓળખાશે. ત્યારબાદ આપણે એની અંદર એનોડ અને કેથોડ એ ક્રમશઃ ગોઠવીશું. હવે એનોડની સાથે એનોડ છે એ પોઝિટિવ ભાર ધરાવે, જ્યારે કેથોડ છે એ નેગેટિવ ભાર ધરાવે છે. પરંતુ ઇલેક્ટ્રોલાઇટની અંદર જે પોઝિટિવ નેગેટિવ આયનો રહેલા છે એ આપણે લોડ જ્યારે કનેક્ટ કરશું એનોડ કેથોડ સાથે, ત્યારે પોઝિટિવ આયન છે એ બધા કેથોડ તરફ આકર્ષિત થશે અને નેગેટિવ આયનો છે એ બધા એનોડ તરફ આકર્ષિત થશે. અને આ રીતે બેટરી ડિસ્ચાર્જ એટલે કે સેલની ડિસ્ચાર્જ પ્રક્રિયા ચાલુ થશે. ડ્રાય સેલ વિશેની માહિતી એ આપણે આગળ જોઈ વિડીયોના માધ્યમની અંદર એને અનુલક્ષીને એની હિસ્ટ્રી, એના પાર્ટ્સ, એમાં કયા કોઈ કેમિકલ રિએક્શન થશે એ આપણે વિડીયોના માધ્યમથી જોઈએ. સર્વપ્રથમ આપણે આગળ વાત કરીએ પ્રમાણે ફ્રેન્ચ એન્જિનિયર જ્યોર્જ લેક્લાન્સે 1866ની અંદર એ સર્વપ્રથમ સેલની શોધ કરેલી, જેમાં એમનું નામ એમને લેક્લાન્સે આપેલું. ત્યારબાદ એના મોડિફિકેશન પછી એ આપણે ડ્રાય સેલ તરીકે બીજો સેલ આપણે ઉપલબ્ધ થયેલો. જ્યોર્જ લેક્લાન્સે જે સેલનું ઇન્વેન્શન કરેલું એ થોડોક હેવી અને મોટી સાઇઝનો હતો હોવાથી એને ફરીથી મોડિફિકેશન કરી અને બીજા જે સેલનું ઇન્વેન્શન કરવામાં આવ્યું એને ડ્રાય સેલ તરીકે ઓળખવામાં આવે છે. ડ્રાય સેલ એ લેક્લાન્સે સેલની સાપેક્ષમાં સાઇઝમાં નાનો હતો અને એનો ઉપયોગ પણ, એનું આઉટપુટ પણ તેની સાપેક્ષે ખૂબ જ સારું હતું. 1866 બાદનો માર્કેટની ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદર ઉપયોગમાં આવી શકે એવો સર્વપ્રથમ ડ્રાય સેલ 1889ની અંદર જ્યોર્જ લેક્લાન્સે એ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં એ આપેલો. ડ્રાય સેલના અલગ અલગ પાર્ટ્સની આપણે એનિમેશન દ્વારા માહિતી મેળવીએ. સર્વપ્રથમ વચ્ચે જે રોડ દેખાય છે એ આપણો ગ્રેફાઇટ કે કાર્બન રોડ છે. એની બાજુમાં કાર્બન રોડની બાજુની અંદર મેંગેનીઝ ડાયોક્સાઇડ અને ચારકોલનું પેસ્ટ ટાઈપનું મિશ્રણ ભરવામાં આવે. એની ફરતે ઝીંકનું પોરસ ટાઈપનું વાસણ લઈ અને તેની અંદર એમોનિયમ ક્લોરાઇડ કે એલ્યુમિનિયમ જેલી એ ભરવામાં આવે છે. પોઝિટિવ ઇલેક્ટ્રોડ આપણો ગ્રેફાઇટ રોડ છે. ત્યારબાદ ઝીંક કન્ટેનર જે આપણું એનોડ તરીકે કામ કરશે, જે નેગેટિવ ઇલેક્ટ્રોડ થશે. ઝીંકના પોરસ પોટની અંદર કે છિદ્રાળુ પાત્રમાં એમોનિયમ ક્લોરાઇડ જેલી તરીકે ભરવામાં આવે છે અને કાર્બન રોડની બાજુમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ અને ચારકોલનું મિશ્રણ ભરવામાં આવે છે. આ બધા ડ્રાય સેલના અલગ અલગ પાર્ટ્સ અહીં દર્શાવવામાં આવેલા છે. ત્યારબાદ સેલની બહારની કવચ માટે ઇન્સ્યુલેટિંગ થીક પેપર કે બહારના સેલના કવર માટે બહારથી ગોઠવવામાં આવે છે.
સેલનો ઉપરનો ભાગ પોઝિટિવ તરીકે કામ કરશે અને નીચેનો ભાગ છે એ આપણો નેગેટિવ તરીકે કામ કરશે. ત્યારબાદ આપણે ડ્રાય સેલની અંદર જે કેમિકલ રિએક્શન થશે, કેમિકલ પ્રક્રિયા થશે એના વિશે માર્ગદર્શન મેળવીએ તો ઝીંકની પ્લેટ ઉપર ઓક્સિડેશનને કારણે ઝીંકના 2 આયન અને સાથે સાથે આપણને 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. જે 2 ઇલેક્ટ્રોન મેંગેનીઝ ડાયોક્સાઇડ અને ચારકોલનું જે મિશ્રણ છે એની સાથે પ્રક્રિયા કરી મેંગેનીઝ ટેટ્રોક્સાઇડ, એમોનિયા વાયુ અને પાણીના અણુ છૂટા પડશે. આગળ આપણે વાત કરીએ પ્રમાણે આ જે કેમિકલ રિએક્શનને કારણે 1.5 એટલે કે 1.5 વિદ્યુત દબાણ જેટલા EMF આપણે ડ્રાય સેલના માધ્યમથી મળશે. અલગ અલગ ટાઈપના આપણે ડ્રાય સેલ જોયા. સર્વપ્રથમ બટન સેલ છે, ત્યારબાદના છે પેન્સિલ સેલ છે. મર્ક્યુરી બટન સેલનો ઉપયોગ આપણે આગળ જોયો એ પ્રમાણે અલગ અલગ વિભાગની અંદર થાય, જેમ કે કાંડા ઘડિયાળ, કેમેરા, કેલ્ક્યુલેટર વગેરે જેવા નાના નાના ઇલેક્ટ્રિકલ ઉપકરણમાં એ મર્ક્યુરી ઝિંક બટન સેલનો ઉપયોગ થાય છે. નિકલ કેડમિયમ સેલ અથવા પેન્સિલ સેલનો ઉપયોગ જોઈએ તો પેન્સિલ સેલનો ઉપયોગ મોટા પાયે દિવાલ ઘડિયાળ, દિવાલ વોચિસની અંદર થાય છે. ત્યારબાદ એ ટોર્ચમાં હેન્ડ ટોર્ચ આવે એમાં થાય છે. એવા અલગ અલગ એ નાના મોટા ઇલેક્ટ્રિકલ ઉપકરણોની અંદર એ પેન્સિલ સેલનો ઉપયોગ થાય છે. આ રીતે આપણે એ ડ્રાય સેલમાં અલગ અલગ જે પેલા મેઇન 9 પ્રકાર જોયા. ત્યારબાદ ડ્રાય સેલના મુખ્યત્વે જે 3 પ્રકાર વિશે આપણે જે ભણ્યા એની અંદર ડેનિયલ સેલ, લેક્લાન્સે સેલ અને ડ્રાય સેલ વિશે તાલીમસહ માર્ગદર્શન મેળવ્યું. અને આ મેઇન સેલ જે ડ્રાય સેલના ઉપયોગ એ આપણે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં હરેક જગ્યાએ થાય છે એને અંતર્ગત આપણે જે વિડીયોના માધ્યમથી એની તાલીમ નિહાળી અને એ બાબતના જે ડ્રોબેક હતા, એ બાબતના જે MCQ હતા એ વિશેની ચર્ચા પણ આપણે કરી. તો એ બધું આપણે ધ્યાનમાં રાખીશું. વંદે ગુજરાત.